राजू भाई, क्या काम थे आप लोगों? हमें पाटण से आविए છીએ। सिद्धराज जयसी वारू? यस, सिद्धराज जयसी वारू पाटण। ओहो, तो हमें जूनागढ़ना उपरकोट किल्लाना गाइड था। तमने आ पहली जग्याएथी हमें लई गयेला छे। तो અહીંથી પથ્થરની ખાઈ, એ સમયના ગેટ અને નીલમ માણેક તોપ, આ બધું મેં તમને બતાવ્યું હતું વ્યવસ્થિત? બહુ સરસ રીતે બતાવ્યું, સરસ ગાઈડલાઈન આપી, એનાથી એમને ખરેખર ખૂબ આનંદ આવ્યો અને ખૂબ જ જ્ઞાન મળ્યું અમને, જેનાથી અમારા બાળકોને બી ઘણું બધું જાણવા મળ્યું, જેથી કરીને એ ભવિષ્યમાં આ હિસ્ટ્રી જાણી શકે કે ભૂતકાળમાં શું થયું હતું અને ભવિષ્યમાં જ્યારે ભણવામાં આવે ત્યારે એમને મદદરૂપ થાય. એ પછી હું લઈ ગયો તમને રાણી પેલેસ ઉપર, રાણક દેવી, ત્યાં બે બાળકો જે મસ્તક કપાણા, એની હિસ્ટ્રી મેં તમામ કીધી હતી. હાજી, પૂરેપૂરી હિસ્ટ્રી મેં જણાવી. 3 દર્શન યાના થાય છે. હા, 3 દર્શન જે થાય છે એ કરાવ્યો. 3 દર્શન કરાવ્યા હતા. ત્યાંથી પછી બુદ્ધિસ્ટ કેવ હું લઈ ગયો. હાજી. અને બુદ્ધિસ્ટ કેવની હિસ્ટ્રી બેડા કીધી તને? હા, કીધી હતી. સમજમાં આવી હતી ને બધી? બહુ સરસ રીતે સમજમાં આવી હતી અને મને બહુ નોલેજ બી મળ્યું. બહુ સારું બહુ ડિટેલથી સમજાવ્યું હતું, તો મને મજા બી આવી. ઓકે, જ્યાંથી આપણે આગળ ગયા હતા બેન, નવઘણ અડીકડી વાવ, એ અડીચડી વાવની માહિતી બધી તમને આપી હતી? હા, બધી જ આપી હતી. હા, કઈ રીતે પાણી આવ્યું? હા, કઈ રીતે પાણી આવ્યું, કઈ રીતે બહેનોએ બલિદાન આપ્યું, કઈ રીતે બધું કર્યું, સરસ રીતે મજા આવી, સારું સમજાવ્યું. હવે એ પછી હું લઈ ગયો તો નવઘણ કૂવો બેન, તમને ત્યાંની ડિટેલ આખી આપેલી? હા, ત્યાં પણ ઘણું બધું જાણવા મળ્યું કે એ વખતે કઈ રીતે ઉજાસ કર્યો હતો કે કઈ રીતે. એટલે એકચ્યુઅલી આ ફર્સ્ટ ટાઈમ આવી હતી ત્યારે પૂરેપૂરી આટલી માહિતી નથી મળી એમ. એનાથી વધુ માહિતી આજે મળી ગઈ, તમામ મળી ગઈ ને? હા, એનાથી વધુ મળી એમ કે અમુક અડી કડી કહેતા, એકચ્યુઅલી અડી ચડી નામ છે, ખબર નથી અમને કે અડી ચડી નામ છે, અમે તો અડી કડી કરે જતા એમ. એટલે ઘણું બધું જાણવા મળ્યું, જોયેલું હતું મારા વાઈફે બહુ વર્ષો પહેલા જ્યારે ભણતા હતા ત્યારે, પણ આજે એનાથી વિશે તમે બધું જણાવ્યું અમને. યાદગીરી તાજી થઈ ગઈ કે નહીં? ખૂબ જ, એકદમ બહુ મજા આવી ગઈ. એ પછી આપણે ગયા અનાજના કોઠા, એ હિસ્ટ્રી કીધી? સુપર, એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી. હા, અને એ પછી પાણીના તળાવ. હાજી. એ પાણી ક્યાંથી આવ્યું, ત્યાંથી ચેક માહિતી તમને આપેલી છે? હા, પૂરેપૂરી માહિતી આપી કે જે બધા પહાડોનું પાણી વચ્ચે એક્ઝેટ આવે છે, ત્યાંથી કોઈ અંગ્રેજ આવ્યા હતા, એ અંગ્રેજી એ પાણીના વ્યવસ્થા કરીને અહીંયા લાયા ને આખું પાણી જુનાગઢ સિટીને પૂરું પાડવામાં આવે છે. તો બધા ખુશ થઈને જાવ છો ને અહીંથી? કઈ પૂછી લો. હા, બોલું. કેવું લાગ્યું જુનાગઢ છોકરાઓ? બહુ મસ્ત. મજા આવી કે નહીં? હા, તો બીજી વાર જોવા આવશો? હિસ્ટ્રી સાંભળવી તો જોવું પડે. તો બધાને તમને એક જ પ્રશ્ન પૂછું કે ગાઈડ વગર તમે જોઈ શકે? ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં, ફાવટ જ ના રહે. હા, બિલકુલ ના ફાવટ. અમે ખાલી આ પથ્થર જોઈ નીકળી જાય, નોલેજ મળી ને નોલેજ ના મળે. નોલેજ ના મળે. ખબર ના પડે શું છે, ખબર ના. જોવો જ ખરા, પણ આ લોકો આમ તો ગાઈડ જોઈને આવો એટલું જોવું, કંઈ ખબર ના પડે કે શું કહેવા માંગે હિસ્ટ્રી. એ તમે પાટણના રાજાનું જે જણાવ્યું કે આટલા વર્ષો સુધી બહાર બેસી રહ્યા રાણી માટે. હા, રાણી માટે એમને આટલું બધું એ કર્યું, પછી 2 પાણે જોઈ એમને દગો કર્યો અને પછી 3-4 માણસો આની અંદર કતલ થઈ ગઈ, એમને કતલેઆમ થઈ ગઈ. એ બધું ખરેખર તમે જણાવ્યું, તમને એકચ્યુઅલી ખબર નથી બિલકુલ કે આવું બધું કંઈ છેલ્લું છે અહીંયા. અને એ બી ખબર નથી કે અહીંયા વૈજ્ઞાનિકો એક રૂમ છે એની અંદર હતા અને રોકાયા હતા એમનું. હા, પણ એક તમામ ચીજ તમને ગાઈડ લોકોએ જણાવી કે નહીં? સુપર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. આપણે કઈ ખબર નથી, આપણે કહું છું તમે જ જણાવ્યું છું. તો બધા ખુશ થઈને જાવ છો ને અહીંથી? એકદમ. તો જય ગિરનારી ખાલી એકવાર બોલી જાઓ.